विठ्ठल गिरधारी श्री यमुना जी बलिहारी वल्लभ 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 विठ्ठल गिरधारी 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 श्री यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी बलिहारी यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी विठ्ठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी बलिहारी यमुना जी बलिहारी श्री यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी बोलो श्री गिरिराज धरण की जय हो श्री धरणीधर भगवान की जय हो परमात्मानी साक्षात भगवान प्रतिमूर्ति श्रीमद्भागवत महापुराण श्राद्ध पक्ष ની અંદર પિતૃ પક્ષ ની અંદર ભાગ્યશાળી પરિવાર શ્રી મારા અરુણાબેન રાજેન્દ્રભાઈ કંબોડી પરિવાર તરફથી આપણે બધા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસામૃતનો સ્વાદ આપણે 6 દિવસથી લઈ રહ્યા છીએ. પરમાત્માની વિશેષ કૃપા હોય, સંતોની કૃપા હોય, આપણું કંઈક વિશેષ પુણ્ય હોય ત્યારે પરમાત્માની કથા કેવા કે સાંભળવા આપણને બધાને મળે છે. આ શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃઓના પક્ષમાં ભગવાનની કથા સાંભળી એટલે આપણા પિતૃઓની તો ગતિ થાય, પણ સાથે સાથે આપણી પણ ગતિ થાય. કારણ કે ભાગવત આપણે ગુજરી જઈશું, આપણી પાછળ કોઈ ભાગવત કથા કરશે એ વાત ઉપર એના કરતાં આપણે જીવીએ છીએ ત્યાં સુધી કલ્યાણ ન કરી લઈએ. અને ભગવાનની ભક્તિ તો આપણે જાતે જ કરવી પડે. ઘણા બધામાં બીજા કોઈને મોકલીએ તો ચાલે, પણ અમુક વસ્તુ તો આપણે જાતે જ અનુભવ કરવો પડે. સ્વર્ગમાં જવું હોય તો આપણે જાતે જ ગુજરવું પડે. સ્કૂલમાં કદાચ કોઈ ટીચર ના આવે તો બીજા ટીચર એમના બદલામાં પીરિયડ લઈ આવે, ચાલે. હા, કોઈ ડોક્ટર ના આવ્યા હોય તો પાછા એમના પટ્ટાવાળા બીજા ડોક્ટર હોય તો એ તમને દવા કે ઇન્જેક્શન આપી દે તો ચાલે. પણ અમુક વસ્તુ એવી છે જે આપણે જાતે જ કરવી પડે. એક તો ભોજન, ભૂખ લાગી હોય, ભોજન સામે હોય અને તમે એમ કહો કે આપણને ટાઈમ નથી, તો બીજો જે ખાશે એનું પેટ ભરાશે, આપણું પેટ ભરાશે. ભોજન પછી ભજન, ભજન પણ જાતે જ કરવું પડે ને. પછી લગ્ન હો,
પરણવા જવું હોય ત્યારે વરરાજો એમ કે અત્યારે હું બહુ બીજી છું, મને ટાઈમ નથી ભાઈ. આડોશીવાળાને એમ કે તમે જઈ આવો તો એ પરણી જાય, એ રહી જાય. એટલે એમાં પણ પ્રોક્સી ચાલે નહીં. પરમાત્માની કૃપા મેળવવી હોય ને તો આપણે પોતે ધર્મના માર્ગે ચાલી ભગવાનની ભક્તિ કરી ભજન પાઠ પૂજન દાન પ્રવાસ યાત્રા તીર્થયાત્રા તીર્થોનું સેવન સંતોનું સેવન બ્રાહ્મણોનું સેવન શાસ્ત્રોનું સેવન આ બધું કરીશું ને ત્યારે એક પુણ્યનું બાતું બંધાશે અને એ જ સાથે આવશે. પરમાત્મા શ્રી વ્યાસજીએ આ સુંદર ગ્રંથની રચના કરીને સુખદેવજી દ્વારા સુખદેવજીના માધ્યમ દ્વારા આપણા બધાને આપ્યું છે ને. વિચાર કરો, આપણા બધાના કલ્યાણ માટે આ ગ્રંથ આપવો જોઈએ. જેને 7 દિવસનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે જેને તક્ષક નાગ આવીને દંશ મારશે, જેનું મૃત્યુ થવાનું છે, જે રાજાનું 7મા દિવસે મૃત્યુ થવાનું છે એ જ રાજાને ભગવાન લગ્નની પણ કથાઓ સંભળાવે. વિચાર તો કરો કેટલો આનંદનો મહોત્સવ છે. કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે એટલે જ આપણે મહાત્મા ભગવાનનું વિશેષ ચર્ચા કરી હતી કે સચ્ચિદાનંદ રૂપાય ભગવાન આનંદ સ્વરૂપ છે. एक घड़ी आधी में बुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. અને આપણા કાર્ય પ્રથમ દિવસે પહેલા દિવસે આપણને જ્યારે પ્રારંભ કર્યો ત્યારે વૃંદાવનથી સંતો વધાર્યા હતા. અને આજે અમારા પૂજ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી રણછોડભાઈ જે સિદ્ધપુર પાઠશાળામાં ભણેલા છે અને બહુ વિદ્વાન છે. એમની ભાગવત કથાઓ લગભગ સદવિદ્યા ચેનલ પર લક્ષ ચેનલ પર ચાલુ જ હોય છે અને અનેક ક્ષેત્રોમાં એમની કથાઓ ચાલુ જ હોય છે. આજથી 8-10 વર્ષ પહેલાં એમની કથા એક ગામમાં હતી અને ત્યાં પ્રતિષ્ઠા યજ્ઞ રાખેલો અને એમાં અમને એમણે યજ્ઞમાં બોલાયા હતા. અમે મારા મિત્ર શંકરભાઈને અમે ગયેલા અને એ વખતે એમની ઉંમર કેટલી હશે તમે અનુમાન કરી શકો. પણ એ વખતે એમનું ધ્રુવ ચરિત્રની કથા અમે સાંભળીને મને એમ થયું કે વાહ, ખરેખર પરમાત્માની કૃપા છે. અને આ બધું ખાલી શાસ્ત્રોના વાંચનથી કે વિદ્યાથી મળતું નથી. ગુરુ મહારાજને પરમાત્માની કૃપા હોય ત્યારે આ મળે છે. એવા આચાર્ય શ્રી આપણા આ સપ્તાહ યજ્ઞમાં પધાર્યા છે. તો સંત પધારે, સંતનો સમાગમ થાય ને એટલે વિચારજો કે આપણું કલ્યાણ ચોક્કસ છે. સંતો તમારા ઘરે વધારે, તમારા આંગણે આવે, તમારે ત્યાં ભોજન કરે ને તો સમજવું કલ્યાણનો માર્ગ તમને મળ્યો છે. અભાગ્યાને ત્યાં સંતો જતા નથી, બ્રાહ્મણ નહીં, અતિથિ મહેમાન પણ આવતું નથી. જ્યાં કૃપણતા હોય, ભાવના હોય, શ્રદ્ધા હોય ત્યાં આ વસ્તુ બનતી નથી. તો પરમાત્માની ભક્તિ માટેનો પહેલો માર્ગ હોય તો ભગવાન રામે પણ સદરીને કીધું હતું, પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલા તો સંતોનો સંગ કરવો અને બીજો મારી કથામાં પ્રેમ રાખવો. ભગવાનની કથામાં પ્રેમ હશે તો ભગવાન દૂર નથી એ ચોક્કસ માની લેજો. સંતો બ્રાહ્મણો કથાકારો સુંદર કથા કરશે, તમે કથા સાંભળશો, પણ મહાત્મ્યમાં જેમ પરિચય આપ્યો તો વક્તાઓનો સાંભળીશું ને પાછા ભૂલી જઈશું. તમે ગમે તે વાત ભૂલી જજો, વાંધો નહીં, પણ ભગવાનની કથા હંમેશા સતત શ્રવણ કરતા રહેજો. કથાનો સાથ ન છોડતા, જીવનમાં તમને તકલીફ નહીં પડે, તાપો નહીં આવે. નહીં તો એક ગામની અંદર સુંદર એક સારું ગામ હતું. ગામની અંદર એક મહાત્મા આવ્યા, બહુ તપસ્વી હતા મહાત્મા, અને
એમનો દિવ્ય દિવ્ય તેજ જોઈ ગામવાળા બધા પ્રસન્ન થયા કે વાહ ભાઈ વાહ, શ્રાવણ મહિનો ચાલે છે અને આપણા ગામની અંદર આવા મહારાજ આવ્યા છે, તો આપણે એક કામ કરીએ, આ મહારાજનો કેમ ના લાભ લઈએ, એની કથા કેમ ના સાંભળીએ. એટલે ગામવાળાએ ભેગા થઈને પૂછ્યું, મહારાજ તમને કથા બધા આવડે છે? મહારાજે કીધું મારું કામ જ આ છે મહારાજ, કથા કરવાની. તો કે એક કામ કરો ને, અમારા ગામમાં તમે કથા કરશો? તો કે હા કેમ નહીં, મારું તો કામ છે. અને એક બીજી વિશેષ વાત કહું તમને કે ઓક્ટોબરની અંદર શાસ્ત્રીજીની કથા મારા ગામમાં છે. મારું ગામ સમસ્ત ગામ કરાવે છે અને શાસ્ત્રીજી આચાર્યશ્રીની ભાગવત કથા ત્યાં છે. એ પણ બહુ આનંદની વાત છે, જ્યાં મારો જન્મ થયો, જન્મભૂમિ મારા ગામની અંદર. તો ગામવાળાએ કીધું કે મહારાજ તો અમે બધી મંડપની ને બધી વ્યવસ્થા કરીએ, તમે કથા કરશો? તો કે હા હા મસ્તીથી કથા કરીશ, કેમ નહીં, મારો તો વિષય છે કથા કરવાનો. પણ એક વાત કરું, ગામવાળાએ કીધું બોલો મહારાજ, હું તમને એક પ્રશ્ન પૂછીશ, તમારે એનો જવાબ આપવો. ગામવાળાએ કીધું મહારાજ તમે તો શાસ્ત્ર ભણેલા હો, બધું પોથી ભણેલા હો, કેટલા પુરાણ ભણ્યા હો, તમે કેવો પ્રશ્ન કરો, અમને શું, અમને તમારો પ્રશ્ન થોડો આવડે. મહારાજે કીધું નહીં નહીં, એટલો અઘરો પ્રશ્ન નહીં કરવું, એકદમ સહેલો તમને સમજાય એવો જ પ્રશ્ન કરીશ. ગામવાળાએ કીધું કંઈ વાંધો નહીં મહારાજ, કરજો, તૈયાર છીએ અમે. ગામવાળાએ તો સુંદર વ્યાસપીઠ બનાવી, મંડપ બનાવ્યો અને વ્યવસ્થા કરી બધી. અને પેલા મહારાજ તો આવ્યા, પોથી લઈ, માળા લઈ, કમંડલ લઈ, વ્યાસપીઠ ઉપર બેઠા, વ્યાસ પૂજન થયું, આરતી થઈ, વ્યાસ પૂજન બધું થયું, મંગલાચરણ થયું. પેલા મહારાજે કીધું ગામવાળાને, ગામવાળા પેલો પ્રશ્ન કરું? ગામવાળાએ કીધું જાઓ મહારાજ કરો પ્રશ્ન. બધા તૈયાર છો? તો બધા કે હા મહારાજ. મહારાજે પૂછ્યું, જવાબ આપો કે આ દુનિયાની અંદર ભગવાન છે કે નહીં? ગામવાળાએ કીધું કર લો બાત, ભગવાન તો છે જ ને મહારાજ, ભગવાન તો છે જ, કેમ ભગવાન નથી? તો મહારાજ તો પોથી કમંડળ ને માળા લઈને જતા રહ્યા બધા વચ્ચેથી. ગામવાળાએ કીધું મહારાજ કથા સંભળાવો. મહારાજે કીધું તમને બધાને ખબર છે ભગવાન છે, તમે ભગવાનનું ભજન કર્યા કરો, મારી કથાનું શું કામ છે? મહારાજ તો જતા રહ્યા પાછા. ગામવાળાએ વિચાર કર્યો કે મહારાજે કથા ના સંભળાવી, સુંદર મજાની વ્યાસપીઠ બનાવી, મંડપ બધું કર્યું, તૈયાર કર્યું, તો ગામવાળાએ પાછું શું કર્યું? ગામના સરપંચને મુખિયાને કીધું ભાઈ એક કામ કરો, મહારાજ છે જ્ઞાની, કથા સુંદર કરશે, આપણને આનંદ આવશે, મહારાજને આપણે પાછા સમજાવીને લાવીએ. ગામવાળા સાંજે ગયા, સરપંચે વાત કરી કે મહારાજ તમે કાલે કથા ના સંભળાવી. સરપંચને કીધું મને કંઈ વાંધો નથી મુખિયાજી, પણ હું કથા સંભળાવીશ તમને, પણ મારો જવાબ તમે આપો તો. ગામવાળાએ કીધું કે આપણે એક કામ કરવાનું, કાલે મહારાજ કથા કરવા આવે ને આપણને પૂછે ને તો એમ કહેવાનું ભગવાન છે જ, એટલે મહારાજ આપણને કથા સંભળાવશે. ગામવાળાએ નક્કી કર્યું અને બીજા દિવસે તો મહારાજ આવ્યા, પોથી પૂજન થયું, આરતી થઈ, વ્યાસ પૂજન થયું, ભગવાન મંગલાચરણ કર્યું સુંદર મજાનું વ્યાસજીએ. અને પાછી જ્યારે પ્રશ્ન આવ્યો, ગામવાળાને કીધું, ગામવાળાઓ સાવધાન, તો કે હા બોલો. તો કે મહારાજ અમે આજ તો વિચારીને આવ્યા છીએ બધા. તો મહારાજે કીધું અચ્છા ભલે વિચારીને આવ્યા, તો એક કામ કરો, ભગવાન છે? તો ગામવાળા કે ના, ભગવાન કંઈ છે જ નહીં, આ દુનિયામાં ભગવાન જેવી કોઈ ચીજ જ નથી. તો મહારાજ તો પાછી પોથી બંધ કરી, કમંડલ લઈ, માળા લઈને જતા રહ્યા બધા વચ્ચે. ગામવાળા પાછા મૂકી દે, અરે મહારાજ તમે કથા ના સંભળાવી, હવે તમે બધા રહ્યા, તમને કોઈને ભગવાનમાં રસ નથી, ભગવાન જેવું કંઈ છે જ નહીં, તો તમને કથા સંભળાવી મારે મારવું શું? તો મહારાજ તો જતા રહ્યા. ગામવાળા પાછા રાત્રે મિટિંગ કરી ભેગા થયા કે મહારાજ શું કરવું? મહારાજ છે તપસ્વી અને અત્યારે પવિત્ર માસ ચાલે છે, એમ કથા સાંભળવા મળે ભગવાનની તો કેવી આનંદ આવે, હે બધું બે શબ્દો સારા સાંભળીએ. તો ગામવાળાએ પાછા મહારાજને સમજાવ્યા, પણ ગામવાળા મહારાજે કીધું કે હું સંભળાવીશ કથા, પણ તમારે જવાબ મને સંતોષકારક આપવો પડશે. ગામવાળાએ વિચાર કર્યો કે આજે આપણે મહારાજને શું કહેવાનું? અડધા લોકો એમ કહેવાનું ભગવાન છે, અડધા લોકો કહેવાનું ભગવાન નથી.
અડધાએ કહેવાનું ભગવાન છે ને અડધાએ કહેવાનું ભગવાન નથી, એટલે આપણું સોલ્યુશન થઈ જશે, આપણું કામ થઈ જશે. મહારાજને બોલાવ્યા, મહારાજ આવ્યા, મહારાજે પૂછ્યું બોલો ભગવાન છે? અડધા બોલે હા ભગવાન છે, અડધા બોલે ના ભગવાન નથી, હા છે ના નથી. મહારાજે કીધું કે એક કામ કરો, જેને ખબર છે ભગવાન છે એ લોકો આ લોકોને સમજાવી દો ભગવાન છે, એટલે તમારા ગામનો પ્રશ્ન છે, તમે લોકો અંદર અંદર લડી લો, મારો શું કામ છે? મહારાજ જતા રહ્યા પાછા. તમને અડધાને ખબર છે અને બધા નારા લગાવવા હું અડધા કે ભગવાન છે ને અડધા નથી. પણ છેલ્લે મહારાજ કહેવાનું હશે કે જ્યાં ભગવાનની કથા સાંભળવાનો રસ હોય ને જે શ્રોતાઓને, તો વક્તાને જે કથા કરવાનો આનંદ આવે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, રાજા રણ છોડ કી. પરમાત્માની લગ્નની કથા કહે છે મારા પ્રભુએ રૂકમણીનું હરણ કર્યું. રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે અહત્વામ સમરે કૃષ્ણમ પ્રત્યુયત રૂકમિણી કુંડિનમ ન પ્રયુક્ષામી સત્યમેતદ બ્રવીમિ ચ. આ કૃષ્ણએ આવું કૃત્ય કરવું છે, હું એને છોડીશ નહીં, અને જો કદાચ એને પકડ્યા વગર માર્યા વગર આવું તો હું કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. રથ લઈ ભગવાનની પાછળ પડ્યો અને યુદ્ધ માટે કેટલી વાર લલકાર્યા ભગવાનને, અને પછી તો ક્ષત્રિય ધર્મ છે, ભગવાન ઉભા રહ્યા, યુદ્ધ થયું, તલવાર લઈ જ્યાં માથું કાપવા ગયા તો રૂકમણીએ રોક્યા છે ભગવાનને. અરે પ્રભુ યોગેશ્વરા પ્રમેયાત્મન દેવ દેવ જગતપતે હંતુમ નારહસી કલ્યાણમ ભાતરમ મે મહાભુજમ. હે મહાભુજ, હે યોગેશ્વર, તમે આવું ન કરશો, નહીં તો આજે મારા લગ્ન થયા છે અને મારા ભાઈનો વધ કરશો તો મારી ભાભીઓ શું કહેશે કે આ નણંદને લઈને અમે વિધવા થઈ, એટલે તમે આ ન કરશો. પણ જ્યાં યુદ્ધ થતું હતું તો પાછળથી બલરામજી આવી કૃષ્ણનો હાથ પકડી લીધો કે તું આવું કાર્ય કરે છે, જેને સંબંધી બનાવ્યા છે એની સાથે વિરોધ કરી ઝઘડો કરે છે, કનૈયા તને શરમ નથી આવતી? ઘણું બધું બોલ્યા. ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. લીલા મુરલી મનોહર નંદ લાલા, મુરલી મનોહર નંદ લાલા. પરમાત્મા બલરામજીએ હાથ પકડી લીધો, પણ કૃષ્ણ કહે છે કે ભાઈ હવે તમે વધારે બોલો છો, આમ તો ઘરે જઈને બોલજો વાંધો નહીં, પણ વહુની સામે મને બોલો છો. તરત બલરામજી સમજી ગયા, કહ્યું કે રૂકમણી ચિંતા ના કરો, આ તો ક્ષત્રિયનો ધર્મ છે, આમ તો કનૈયો સીધો જ છે, યુદ્ધ ન કરે, પણ આ તો ક્ષત્રિયનો ધર્મ છે, કોઈ યુદ્ધ માટે સગો ભાઈ લલકારે તો યુદ્ધ માટે તૈયાર થવું પડે, આ ક્ષત્રિયનો ધર્મ છે, એટલે કૃષ્ણએ આ કર્યું હશે. અને નગરમાં આવ્યા, દ્વારિકાવાસીઓએ સ્વાગત કર્યું અને ભગવાનનું ધામધૂમથી પરમાત્માના લગ્નનો વિધિ થયો. ને આપણે બધાએ કાલે સુંદર મજાના ભગવાનના લગ્નનો વિધિ બધાએ માણ્યો. પરીક્ષિત પૂછે છે મહારાજ, સુખદેવજી મહારાજ, ભગવાનની બીજી લગ્નની કથા કહો. કહે છે કે રૂકમણી સાથે ભગવાન લગ્ન થયા ને તો એમને ત્યાં પહેલા પુત્રનો જન્મ થયો, જે સાક્ષાત કામદેવ હતા, અને પ્રદ્યુમ્ન જેમનું નામ હતું. પણ જન્મતાની સાથે જ સંબરાસુર નામના એક રાક્ષસે નાના બાળકને લઈને જતો રહ્યો, સમુદ્રમાં નાખી દીધો. એક માછલી એ બાળકને પોતાના પેટમાં પધરાવ્યો, અને એ માછલીના ગર્ભમાં પેટમાં હતો તો કોઈ પારધીના હાથમાં માછલી આવી, તો પારધીએ માછલીને કાપી તો એની અંદરથી બાળક નીકળ્યું. એને વાત કરી નગરમાં તો રાજાને આપી. રાજાની એક દાસીએ એની સેવા કરી, બાળકને મોટો કર્યો, અને એ જ્યારે મોટા થયા
અને એ સાક્ષાત કામદેવના પત્ની ભગવતી રતિદેવી હતા. અને જ્યારે ભગવાન શિવે કામદેવને બાળીને ભસ્મ કરેલા ત્યારે રતિ વિલાપ કર્યો ત્યારે ભગવાને કીધું કે ચિંતા ન કરીશ, ભગવાન કૃષ્ણનો ત્રેતામાં જન્મ થશે દ્વાપરની અંદર અને એમને ત્યાં પુત્ર સ્વરૂપે તારો પતિ પાછો તને સદેહી પ્રાપ્ત થશે. આજે એ જ પ્રદ્યુમ્ન ભગવાનને ત્યાં આવ્યા છે. મોટી ઉંમર થઈ પ્રદ્યુમ્નને રતિદેવી સેવા કરતા હતા, પણ એક યુવાનીમાં પ્રદ્યુમ્ને પૂછ્યું કે દેવી, તમે મને પુત્ર ભાવ તરીકે મોટો કર્યો પણ તમારા ભાવ કંઈક અલગ છે. ત્યારે કહ્યું કે સ્વામી, ભવાન નારાયણ સુત સંવરેણાર્તો ગૃહાન અહમ તે દીપ્તા પત્ની રતિ કામો ભવાન પ્રભો. સ્વામી, તમે સાક્ષાત ભગવાન નારાયણ કૃષ્ણના પુત્ર છો અને હું રતિ દેવી છું, તમે મારા સ્વામી છો. અને આ સંભરાસુર તમને કેદ કરીને તમને મારી નાખવા માંગતો હતો, પણ બાળક સ્વરૂપે મેં તમને મોટા કર્યા. અને ખબર પડી જેવી પ્રદ્યુમ્નએ સંભરાસુરને લલકાર્યો અને એની સાથે યુદ્ધ કર્યું અને સંભરાસુરને હરાવી પ્રદ્યુમ્ન ઘરે ગયા. રૂકમણી માતા પ્રસન્ન થયા કે એક તો જન્મતાની વેદ મારો બાળક ખોવાઈ ગયેલો અને આજે મળ્યો તો પાછો વહુ સાથે મળ્યો, સ્વાગત કર્યું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભક્ત વત્સલ ભગવાન કી. સુખદેવજી કહે છે, રાજન, એવું થયું કે ભગવાન યદુકુળની અંદર એક શત્રાદિત નામનો યાદવ હતો. એની પાસે એક મણિ હતો. એ મણિ એવો હતો કે જેની એ રોજ એને 80 તોલા સોનું આપતો હતો. ભગવાન કૃષ્ણએ કીધું કે શત્રાજીત, આ સંપત્તિ નગરની કહેવાય, તો એક કામ કર, આને નગરના ખજાનામાં આપી દે. તો એણે કીધું કે ના. અને નિયમ છે ને, તમે આપણી જમીનમાં ખેતરમાં ખેડતા ખોદતા કદાચ કોઈ ઘર નીકળે, સોનું નીકળે, સરકારને ખબર પડે તો સરકાર લઈ લે ને. તો કૃષ્ણ ભગવાને એવી રીતના ખાલી પ્રાર્થના કરી. તો કૃષ્ણએ તો એને સમજાવ્યો, પણ એને થયું કે ના, મારી સંપત્તિ જ હું ના આપું. હવે એક દિવસ એવું બન્યું કે સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં લટકાવી વનની અંદર શિકાર કરવા માટે ગયો. તો કોઈ સિંહે એની પર તરાપ મારી ઘોડા સાથે એ પ્રસેનને મારી નાખ્યા. સવારમાં પેલા સત્રાજીતે પોતાના ઘરમાં જઈને સેવા પૂજામાં જોયું તો મણી નહોતો. એટલે એણે વિચાર કર્યો, ઘરે મારા નક્કી આ મણી કૃષ્ણએ ચોર્યો. ભગવાનની ઉપર આરોપ નાખ્યો. જગત દુનિયા આરોપ નાખતા બહુ વાર કરતી નથી. પ્રજા પણ એની સાથે લાગી ગઈ. હા, કૃષ્ણનો તો સ્વભાવ છે, નાનપણમાં માખણ ચોરી કરતો હતો, હજી એનો સ્વભાવ ચોરીનો ગયો જ નથી. અત્યારે સોના ચાંદીની ચોરી કરવા લાગ્યો. પ્રજાનું કોઈ નક્કી નહીં હું ક્યારે ફરે. મોટા મોટા નેતાઓને એમાં કહો, અમે તો જીતી જ જઈશું, પણ જ્યારે વોટ આવે ત્યારે ખબર પડે ઘરે રામાં તો પ્રજા છે. તો તરત જ કૃષ્ણ ઉપર અને કૃષ્ણ ઉપર જો આવી આવતી હોય, આરોપ આવતો હોય તો આપણે તો કિસ કેસકી બોલી, આપણી ઉપર આરોપો આવવાના હો જગતની અંદર. પણ સંસારનો નિયમ છે, તમે સીધું જોઈને ચાલ્યા કરશો ને તો કોઈ એમ કહેશે કે આ ભાઈ તો આપણી સામે જોતા જ નથી, બહુ રૂપિયાવાળા તમે બહુ કમાઈ ગયા લાગે. બધાની સામે જોતા જશો તો એમ થશે કે આમની આંખોના કોઈ ઠેકાણા જ નથી, હું ગમે તેને જોયા જ કરું. ઊંચું જોઈને તાકશો કે આ તો અભિમાની થઈ ગયા, નીચું જોતા જ નથી. નીચું જોઈને ચાલો તો એમ કે કામ એવા કરે તો ક્યાંથી ઊંચા જોઈ શકે? બોલો, તમે ગુસ્સેથી આંખો ફોડી નાખો તો લોકો એમ કહેશે કે કર્મ એવા કર્યા તો આંખો ફૂટી જ જાય ને. બોલો, ત્યાં સુધી માણસ છોડતા નથી.
પણ માણસો જે બોલવું હોય બોલ્યા કરે, કરવું હોય કર્યા કરે. આપણી ભગવાનના ભજનની મસ્તીમાં આપણે રહેવાનું. હું દુનિયા ક્યારેય માણસને સાચો સારો કેમ જો ભગવાનને પણ નથી કીધું. હું અને એક વાત તો પાછી મોટી છે કે એક દ્રષ્ટાંત મેં સાંભળેલું છે, મારા જીવનમાં બહુ ઉતરી ગયું. હું ને ભગવાન કરે ને ગુરુ મહારાજ કરે કે કાયમી આ દ્રષ્ટાંત રહે. એક ગામની અંદર એક મહેમાન આવ્યા, પટેલને ત્યાં મહેમાન આવ્યા. એટલે ભાઈ કે પટેલભાઈ ક્યાં ગયા? તો કે ખેતરમાં ગયા, વાડીએ ગયા. તો પેલા છોકરાએ કીધું કઈ વાંધો નહીં, હમણાં બેસો, હું બોલાઈ આવું મારા પપ્પાને. તો કે કઈ વાંધો નહીં. તો ખેતરમાં બોલાવા ગયો. ખેતરમાં બોલાવા ગયો, થોડી વાર થઈ, પેલા પટેલ આવ્યા ખરા, પણ એમની સાથે એમનો એક કૂતરો હતો ખેતરમાં રહેતો, એ કૂતરો સાથે આવ્યો. તો પેલા મહેમાને પૂછ્યું કે તમે તમારું ખેતર બહુ દૂર લાગે, તમે બહુ ઝડપી આવ્યા. તો પેલા પટેલભાઈ કીધું નહીં, મારું ખેતર તો નજીક જ છે, તમને કેવી રીતના લાગ્યું દૂર છે? તો કે આ કૂતરો કેટલો આંફે છે, કૂતરાના આંફા ઉપરથી મને એવું લાગ્યું બહુ દૂર હશે એમ. પટેલભાઈ કે કૂતરો એટલા માટે આંફે છે, એ દોડતો દોડતો આવ્યો, પણ એને દોડવું ક્યાં પડ્યું? હું ચાલતો ચાલતો આવ્યો અને એ દોડતો દોડતો આવ્યો. હું ધીમે ધીમે ચાલતો જ આવ્યો, એ દોડતો દોડતો એટલા માટે આવ્યો કે જ્યાં રસ્તામાં આવતું હતો ને એને એના સમાજવાળા પસ્યા કરતા હતા. હા, એના સમાજવાળા આવીને એને ખેંચતા હતા, એટલે એ ઝઘડવામાં રહ્યો. હવે પછી હું તો ઘર પાસે પહોંચવા થયો, એટલે એ દોડતો દોડતો આવ્યો. એટલે એ બધા સાથે ઝઘડવામાં રહ્યો ને, એટલે એને આ વાર થઈ. અને હું ધીમે રહીને આવ્યો, બાકી મારું ખેતર અહીંથી 10 મિનિટનો રસ્તો થાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આ મંત્ર હૃદયમાં ઉતરે ને તો ખરેખર ગુરુ મહારાજની કૃપા હોય. તો સતરાજીતે કીધું કે આ તો કૃષ્ણ ચોર છે ને એને મણી ચોર્યો છે. ભગવાને વિચાર કર્યો, રૂકમણીએ પૂછ્યું, સ્વામી અરે દેવી મને તો ખબર નથી મણી ક્યાં છે. પણ ભગવાને થયું કે હવે આળમાંથી બચવું કેવી રીતના? તરત જ વિચાર આવ્યો. ભગવાન એક દિવસ સૈન્યને સાથે લઈ વનમાં ગયા. શોધતા શોધતા જોયું તો એક સિંહના પગલા દેખાયા. આગળ ગયા તો ત્યાં ઘોડો મરેલો હતો, પ્રસેન મરેલો હતો, પણ ત્યાં મણી ન મળ્યો. અને પાછા એક રીંછના પગલા દેખાણા. રીંછના પગલે પગલે ભગવાન કૃષ્ણ ગયા તો એક ગુફા હતી મોટી. જેવા ગુફામાં ઘૂસ્યા ને એટલે એક સુંદર કન્યાના હાથમાં મણી હતો. મણી જોઈ ભગવાન રાજી થયા તેવા. અને એ ભગવાનને ઉતાવળ હતી, કારણ કે આરોપ લાગેલો પેલી કન્યાના હાથમાંથી મણી પકડ્યો એટલે પેલી કન્યાએ ચીસ પાડી. જેવી ચીસ પાડી એટલે અંદરથી જામવંતજી આવ્યા અને ભગવાનને ખેંચી એક મારી. ભગવાન નીચે પડ્યા. ભગવાનને થયું કે ભાઈ આ કોણ છે? અને એ જામવંતજી વચ્ચે અને ભગવાન વચ્ચે યુદ્ધ થયું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. 28મા દિવસે ભગવાને જામવંતજીને પાડીને એવા મુક્કા માર્યા. જામવંતજીને યાદ આવ્યું કે આ તો મારા રામ છે, મારા પ્રભુ શ્રી રામ છે. વંદન કર્યા, જય હો પ્રભુ. કારણ કે રામાયણના યુદ્ધની અંદર દરેક યોદ્ધાએ કોઈ મહાવીરે બીજા યોદ્ધાને મારેલા, પણ આખા યુદ્ધની અંદર જામવંતજીનો ક્યાંય વારો જ ના આવ્યો. એટલે જામવંતજીએ ભગવાનને કીધું, ભગવાન આટલું મોટું યુદ્ધ જીત્યા, મારો તો ક્યાંય વારો ના આવ્યો. મારા હાથની હજી ખુજલી મટી નથી. પ્રભુ કોઈ યોદ્ધો મને બતાવો, નહીં તો પછી તમે થોડી વાર મારી સામે યુદ્ધ કરી લો, મને સંતોષ થાય. ભગવાને કીધું કે અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, અત્યારે તો મર્યાદામાં છું, પણ પાછો બીજો અવતાર લેવાનો છું નટખટ, તેમાં તમને થોડો અનુભવ કરાવી દઈશ. મારા પ્રભુએ કનૈયાએ બાણ સાથે, ધનુષ સાથે જામવંતજીને દર્શન આપ્યા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. કહ્યું કે મહારાજ તમે પધાર્યા કેવી રીતના? આવવાનું કારણ ત્યારે કહ્યું કે તમારી દીકરીના હાથમાં જે મણી છે ને
એ અમારા નગરના એક સતરાજીત નામના યાદવનો હતો અને એનો મારી પર આરોપ લાગ્યો છે તમે મને મણી આપો. જામવાનજીએ કીધું કે ભગવાન પેલા સિંહ સાથે લડીને મેં આ મણી મેળવ્યો છે અને પાછી મારે દીકરીને આપ્યો છે. દીકરીને આપેલી વસ્તુ હવે પાછી લેવાય નહીં એટલે મને સંકોચ થાય, પણ હવે કરવું શું? એક કામ કરો ને ભગવાન, મારી દીકરી સાથે તમે લગ્ન કરી દો તો સાથે તમે મણી લઈ જાઓ. ભગવાને કીધું હું દહેજ લેવામાં માનતો નથી, હું દહેજ નહીં લઉં. તમારે એમને આપવો હોય તો મણી આપો, અને દહેજ લેવાય નહીં ને અપાય નહીં. હું દહેજ પ્રથા બહુ ખોટી છે. આજે દહેજને લઈ અને કેટલી સ્ત્રી હત્યાઓ અને આ બધું ઘટનાઓ બને છે એ ખરેખર સારું નથી. દહેજ માગે ને એવા વરરાજાને તો સમાજે બોલવું જોઈએ. હું વડીલોએ કે ભાઈ તને શરમ નથી આપી, તું કમાઈ શકતો નથી. જોકે હવે તો બધું ઓછું થઈ ગયું છે, બધી જૂની લૌકિક વાતો છે. તો ભગવાનના હવે તો જંગલમાં મંગલ થયું, ભગવાનના દિવ્ય લગ્ન થયા. પરીક્ષિત ભગવાનના બીજા લગ્ન જામવાનની પુત્રી જાંબવતી સાથે થયા. ભગવાન કન્યા સાથે આવ્યા, પોતાના હાથમાં મણી લઈને આવ્યા. સતરાજીતને કીધું લે ભાઈ તારો મણી. અને પબ્લિક પાછી ગામજનો પાછા બદલાઈ ગયા. હા, અરે આ સતરાજીત તો કેવો છે, અને શરમ ના આવે ભગવાન જેવા ભગવાન કૃષ્ણ ઉપર આરોપ નાખ્યો. આ ભગવાન દ્વારિકાધીશ છે, એમને તો આખી સોનાની નગરી છે, એમને ક્યાં ધનની જરૂર છે કે આવી ચોરી કરતા હશે? પાછી જનતા હવાની જેમ ફરી ગઈ. હા, હમણાં જ વાત થઈ કે જનતાનું કોઈ નક્કી નહીં. બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી. સતરાજીતને રોજ લોકો પરેશાન કરે, ગામના લોકો, કે મહારાજ તમે ભગવાનની ઉપર આરોપ નાખ્યો, આ સારું ના કર્યું. સતરાજીત રોજ ઘરની બહાર નીકળે ને મેણા સાંભળવા પડે. એને એક દિવસ ભગવાન પાસે જઈ વિનંતી કરી, ભગવાન એક કામ કરો, તમે મારી દીકરી સાથે લગ્ન કરી લો તો તમારે આ રોજની માથાકૂટ ના રહે, બધાની વાતો સાંભળવી ના પડે. એટલે સત્યભામા સાથે મારા પ્રભુના ત્રીજા લગ્ન થયા, અને સત્યભામા સાથે ધામધૂમથી લગ્ન થયા. અને પાછો ભગવાનને કહે છે કે ભગવાન એક કામ કરો, આ મણી પણ તમે રાખી લો. ભગવાને કીધું મણી હું ન રાખું. સતરાજીત મણી મારે નહોતો જોઈતો, પણ મેં તો તને એ સલાહ આપી હતી કે આ સંપત્તિ રાજ્યની કહેવાય, તો તું રાજ્યમાં આ મણી જમા કરાવી દે. પણ તું માન્યો નહીં. મારે મણીની જરૂર નથી. અને મણીની પાછી કથા છે કે એને રોજ કેટલી સેવા કરવી પડે, અમુક કલાક સુધી પૂજા કરવી પડે. તો એ બધું તું કરજે. ભગવાનના ત્રીજા લગ્ન થયા શ્રી સત્યભામા દેવી સાથે. એક દિવસ ભગવાન હસ્તિનાપુર જઈ રહ્યા હતા, જે આજનું દિલ્હી. આજનું દિલ્હી હસ્તિનાપુર. જો કે સમય આવ્યો ને બધા આપણા નગરોના નામ બદલાઈ ગયા, બાકી બધા જૂના બહુ હતા. દિલ્હી ને આપણું અમદાવાદનું નામ હતું કર્ણાવતી ને, ભારતનું નામ હતું ભારત. પરાક્રમી રાજાઓ ઉપરથી ભરત રાજાઓ ઉપરથી નામ પડ્યું ભારત, ને નામ અત્યારે થઈ ગયું ઇન્ડિયા. ઇન્ડિયા આપણે બોલતા સંકોચ શરમ થાય. ઇન્ડિયા નામ પડ્યું. ભારત નામ કેવું છે? ભારત માતા કહેતા આપણને આમ હૃદયમાં ભાવ જાગે કે ના પડી. અને ભારતનો નકશો તો તમે જુઓ, સાક્ષાત માં જગદંબામાં ભારત માતા ઊભી હોય ને, બે હાથમાં એક હાથમાં શસ્ત્ર લઈને ધજા લઈને ઊભી હોય ને એવા દર્શન થાય. બોલો શ્રી ભારત માતા કી વંદે માતરમ. હસ્તિનાપુરની અંદર ભગવાન એકવાર અર્જુન સાથે રથ લઈને જતા હતા. યમુનાજીને કાંઠે જલ પીવા માટે ઉભા રહ્યા. અર્જુન કે પ્રભુ તમે રથમાં બેસો, હું જલ લઈ આવું. કલશ લઈ જલ લેવા ગયો, ત્યાં કોઈ દેવી બેઠા હતા. પૂછું દેવી તમે કોણ છો? દેવી કહે છે અહમ દેવસ્ય સવિતુર દુહિતા પ્રતિમિચ્છતિ વિષ્ણું વરેણ્ય વરદમ
તપઃ પરમમાં સ્થિત અહમ સવિતુર્દુહિતા, હું ભગવાન સૂર્યનારાયણની પુત્રી છું, મારું નામ કાલિંદી છે અને વિષ્ણુ અંશે જન્મેલા ભગવાન કૃષ્ણ મને પતિ તરીકે મળે એના માટે હું તપ કરું છું. ભગવાન અર્જુન જઈને કે છે, ભગવાન તમારા ગ્રહો તો બહુ મજબૂત લાગે છે, આ દેવી પણ તમને પરણવા માટે તૈયાર છે. ભગવાને કીધું આપણને કોઈ વાંધો નથી. બીજા ચોથા લગ્ન ભગવાનના કાલિંદી સાથે થયા, શ્રી યમુનાજી સાથે. અને એ વૃંદાવન ધામ જે યમુના તટ ઉપર છે, કહેવાય છે કે યમુનાના પાનથી અનેક અનેક કરોડો પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. ભગવાનના પટરાણી બન્યા શ્રી યમુને મહારાણી શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય મહારાજે તો યમુનાષ્ટકનો સુંદર પાઠ બનાવ્યો છે. અને યમુનાષ્ટકનો પાઠ કરવા માત્રથી સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે, સ્વભાવ ઉપર વિજય મળે છે. અને આપણે વચ્ચે ચર્ચા થયેલી કે જેને સ્વભાવ ઉપર વિજય મળે એ માણસ સંસારમાં સુખી થઈ શકે. સ્વભાવ ઉપર વિજય ન મળે એને બ્રહ્માજી પણ સુખી કરી શકતા. એટલે દુર્યોધનને ભગવાને સમજાવેલું, ને શાંતિદૂત તરીકે ભગવાન સાક્ષાત યોગેશ્વર ગયા, પણ દુર્યોધને છેલ્લે સ્વીકાર્યું કે ભગવાન મારો એવો સ્વભાવ થઈ ગયો છે, જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિમ, જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિમ. હું જે માર્ગે જઈ રહ્યો છું ને અધર્મ છે, મને ખબર છે. મારું હૃદય કહે છે ભગવાન તમે મને જે ભાષણ આપો બધી વાત સાચી છે, પણ મારી પ્રવૃત્તિ એવી થઈ ગઈ છે કે હું ધર્મ તરફ જઈ શકતો નથી. મારો સ્વભાવ એવો થઈ ગયો છે કે આ ધર્મને હું છોડી શકતો નથી. તો યમુનાષ્ટકના પાઠ માત્રથી સ્વભાવમાં વિજયની પ્રાપ્તિ થાય છે. અને સ્વભાવને સુધારવો હોય તો મનને સત્સંગમાં જોડો. રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, ભવ રોગ મિટ જાય. અને પ્રત્યક્ષ પ્રમાણ છે આપણી સામે કેટલા. ઉલ્ટા નામ જગત જબ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. મરા 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 કરવા વાળો રામ રામ ભજીને આજે એક મહર્ષિ તપસ્વી ઋષિ થયા, જેને ભગવાનનું રામચરિત્ર આખું વર્ણિત કર્યું. નહીં તો સામાન્ય કુળમાં જન્મેલા. કાલિંદી સાથે પરમાત્માના વિવાહ થયા. એક વૃંદ અને અરવિંદ નામના બે ભાઈઓ હતા, જે રાજકીય પક્ષમાં રાજનૈતિક લાભ લેવા માટે પોતાની બેન મિત્ર વૃંદાના લગ્ન દુર્યોધન સાથે કરાવવા માંગતા. ભગવાન ત્યાંથી નીકળ્યા. ભગવાનને ખબર પડી કે સ્વયંવર છે. ભગવાન ત્યાં ગયા. મિત્ર વૃંદાએ વરમાળા ભગવાન કૃષ્ણને પહેરાવી દીધી. એટલે ભગવાનના 5મા લગ્ન થયા શ્રી મિત્ર વૃંદા સાથે. 6ઠા લગ્ન પરમાત્માના નાગનજીત નામના રાજા હતા, અને એમની પુત્રી સત્યા. એમને ત્યાં સ્વયંવર રાખેલો કે જે પણ 7 બળદને એકી સાથે એક દોરડે બાંધશે એને મારી દીકરી પરણાવી. અને 7 સાંડ એવા મજબૂત હતા, ઘણા મોટા મોટા યોદ્ધાઓ એમાં પરાસ્ત થયા. ભગવાન કૃષ્ણએ 7 સ્વરૂપ લઈ 7 સાંડને એકી સાથે બાંધ્યા. ભગવાનના એ નાગનજીત રાજાની પુત્રી સત્યા સાથે લગ્ન થયા. પછી ચારુહાસીની સાથે પરમાત્માના લગ્ન થયા. ચારુહાસીની માતા, એમની માતા ભગવાન કૃષ્ણના પરાક્રમને સાહસને જોયેલા એટલે એમને નિકટ આવવા માટે એમનું
વધારે આત્મીયતા વધે એના માટે પોતાની દીકરી ચારુહાસીના લગ્ન કરાવ્યા અને ભગવાનના ભદ્રાદેવી સાથે પણ લગ્ન થયા. લક્ષ્મણા પણ નામ થઈ લક્ષ્મણા સાથે લગ્ન થયા. 8 પટરાણીઓ પરમાત્માની જે અષ્ટદા પ્રકૃતિ કહી છે એની સાથે પ્રભુના લગ્ન થયા. લગ્નની કથા મનુષ્યની 8 પ્રકૃતિઓ આ જગતની અંદર જે પણ ચાલતું હોય આ બધે પરમાત્માની પ્રકૃતિને આધીન લઈ આ જગત ચાલે છે. ભગવાનના લગ્ન જીવનની પણ પ્રેમની વાતો પણ બતાવી છે. સુખદેવજી કહે છે કે ભગવાન એક દિવસ બેઠા હતા, એમને થયું કે આ ઘણી બધી પત્રાણીઓ છે એ બધી મારાથી ક્યારેક રીસાય, ખોટું લગાડે, પણ રૂકમણીને ક્યારેક ખોટું લાગતું જ નથી. એટલે ભગવાને એકવાર પરિહાસમાં રૂકમણીને કીધું કે દેવી, તમે મારી સાથે લગ્ન શું જોઈને કર્યા? તમને મારામાં શું એવું લાગ્યું? મારું તો કોઈ નામનું ઠેકાણું નહીં, ગામનું કોઈ ઠેકાણું નહીં, પછી માતા પિતાનું કોઈ ઠેકાણું નહીં, અને તમે એમ માનો હું બહુ પરાક્રમી યોદ્ધો તો કોઈક દિવસ તો રણ છોડીને ભાગેલો છું અને લોકો મને રણછોડ કહે છે, તો તમે મને કેવી રીતના વર્યા? લગ્ન જીવનની અંદર હંમેશા પ્રેમ વધારવો હોય તો ક્યારેક મીઠો ઝઘડો ચાલવો જોઈએ. હું મીઠો હું સામાન્ય, નહીં તો અત્યારે તો કેવો યુગ થઈ ગયો. અને મીઠો ઝઘડો કેવો, પેલા બકરા જેવો, બકરીઓ હોય ને બકરો, એ બકરાને તમે ઝઘડતા જોયો કોઈ? કોણે જોયો બકરાને ઝઘડતા? હું બતાવું તમને. બકરા હોય ને ગામની અંદર કેવી રીતના ઝઘડે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બે બકરાઓ ઝઘડતા હોય ને, મેં જોયેલા હું નાનપણમાં, એક બકરો આમથી આવે, એક બકરો આમથી આવે, એકબીજાને કેટલી વાર સુધી જોયા કરે, એકબીજાને જોયા કરે અને દૂરથી ભાગતા આવે. હું પેલી દિવાલેથી એક બકરો આવે, આ દિવાલેથી બીજો બકરો આવે અને ઝડપથી એવા દોડે ને આપણને એમ થાય કે હમણાં ભટકાશે ને એટલે બંનેના માથા તૂટી જશે, લોહી લુહાણ થઈ જશે. પણ જેવા નજીક આવે ને એટલે શું કરે, ધીમે રહી આવી રીતના શિંગડા જોડી દે, ધીમે રહીને એકદમ. અને પછી ધીમે ધીમે તમે જુઓ ને, માથું બંને ભટકાડી રાખે, અડધો કલાક સુધી આમ કર્યા કરે ને પાછા છૂટા પડી જાય. આ બકરો જેમ ઝઘડે ને આવી રીતના ક્યારેક ચાલે તો સારું. સંસારની અંદર દાંપત્ય જીવન સારું ત્યારે જ જાય કે જેની અંદર સમજણ હોય, બીજું સત્સંગ હોય, ભગવાનની ભક્તિ હોય અને એક તો ખોરાકની શુદ્ધિ હોય પાછી. અત્યારે તો મહારાજ આ બધા ધર્મો એમ કે ડુંગળી લસણ ના ખાવા, તો કયા ભગવાને ના પાડી ડુંગળી લસણ ના ખાવા? અરે કોઈ ધર્મ સંપ્રદાય નથી કહેતો. ભગવાને એટલા માટે કીધું છે કે તમે તમારા ક્રોધને કાબૂમાં રાખી શકતા નથી, તમારી ઇન્દ્રિયોને તમે કાબૂમાં રાખી શકતા નથી, ગમે ત્યાં ગમે તેટલો તમે ગુસ્સો કરી નાખો છો, તો આ બધી વસ્તુઓ તમે ન ખાઓ તો એના ઉપર તમે ઓટોમેટિક તમારા પર કંટ્રોલ રહે. એટલે બધા ખોરાકો ના પાડ્યા છે. કોઈ ખોરાકનો વિરોધ નથી, પણ આપણે તો બધા સંપ્રદાયના ભાગ કાઢીએ. પેલા સંપ્રદાયવાળા ડુંગળી લસણ ના ખાય તો એ ના ખાય, આપણે તો ખવાય. એટલે એવું નથી ખોરાકો. કારણ કે આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, ધ્રુવા શુદ્ધિ. આહારની શુદ્ધિ હશે તો, અને જોજો જેનો આહાર શુદ્ધ હશે ને એના શરીર ઉપરથી તમને દેખાઈ આવશે, એની શરીરની આભા દેખાઈ આવશે. આહાર માણસના સ્વભાવનું, શરીરનું વર્ણન તરત કરી દેશે. આહારની શુદ્ધિ એટલે બતાવી. તો પરમાત્માએ પરિહાસમાં આવું કીધું એટલે ભગવાનને થયું કે કદાચ એવું લાગે, અને ભગવાન જ્યાં થોડુંક હસ્યા તો રૂકમણી તો કે આપણે હજી તમને વિચારવા તો આપણે ચલો છૂટાછેડા. સારું છે આપણામાં પેલું તલાક નથી. હું નહીં તો આપણે તો વારે ઘડીએ થાય. હું હા આપણે તો હા. અને એમાં
કેટલી વાર થઈ જાય હો, આ તો સારું છે કે આપણામાં એમ નથી. અને અત્યારે સરકારે પણ એના માટે કંઈક નિયમ લાવ્યા છે, કારણ કે જો ગુસ્સો આવ્યો ને પાછું બોલી જવાનું, આ કેવું પાછું. અને ઘણી વાર એવું બને, ઘણી પરિસ્થિતિ એવી વિકટ બને, પણ આપણા વડીલો તો સમજણા હતા કે ક્યારેક સારો સમય આવે તો ભાઈ એકબીજા સમજી જાય, ક્યારેક કાલે સમાધાન થઈ જાય. અને આ તો આ તમે 3 વખત બોલી ગયા, બોલો પાછું પછી પસ્તાવાનું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પરમાત્માનું દાંપત્ય જીવન બતાવ્યું. કહે છે કે ભગવાને બીજા પણ લગ્ન કર્યા હતા. સુખદેવજી કહે છે કે હા, એક મુહૂર્તની અંદર ભગવાને 16,100 બીજા લગ્ન કરેલા. અને એક બાણાસુર નામનો, એક ભૌમાસુર નામનો દૈત્ય હતો, રાક્ષસ હતો. અને એને ત્યાં, એનું નામ તો આમ તો નરકાસુર હતું, પણ ભૂમિનો પુત્ર હોવાથી એનું નામ ભૌમાસુર પાડેલું. અને ભૌમાસુરે જે રાજાને હરાવે, જે રાજાને જીતે, એની જેટલી પણ કન્યાઓ હોય એમને બંદી બનાવી દે. અને બંદી બનાવી અને જેલખાનામાં પૂરી રાખે. એને વિચાર કર્યો, ઘણી બધી કન્યાઓને સાથે રાખીને હું લગ્ન કરીશ. આવો એનો મનોરથ હતો. એ કન્યાઓએ ભગવાન કૃષ્ણનું જે પરાક્રમ સાંભળ્યું એટલે ચિઠ્ઠી મોકલી. ભગવાન આવ્યા, ગરુડ ઉપર બેસી અને આવ્યા છે. એક મૂર નામનો દૈત્ય સામે આવ્યો, 5 મુખવાળો હતો. ભગવાનની સામે યુદ્ધ કરવા આવ્યો. ભગવાને એનો વધ કર્યો. ભગવાનનું નામ મુરારી પડ્યું. એટલે આપણે બધા શું કહીએ છીએ? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો બધા. નાથ નારાયણ વાસુદેવા. એ 16,100 કન્યાઓને એક કેદમાંથી છોડાવી. કન્યાઓ બધાએ વિનંતી કરી કે પ્રભુ, આ જગતની અંદર હવે અમને લોકો ખરાબ નજરથી જોશે. પરમાત્મા, તમે અમારો સ્વીકાર કરો. અને જગતમાં જેનું કોઈ ન હોય એનો તો ઉપરવાળો છે. ભગવાને બધાની એક મુહૂર્તની અંદર 16,100 કન્યાઓ સાથે વિવાહ કર્યા. મારા પ્રભુના 16,108 લગ્ન થયા. અને કહ્યું છે કે એક રાણીથી 10 પુત્રો થયા. હું ટોટલ મારો કેટલા થયા? 1,60,080 સંતાનો થયા. અને એમાં મોટા દીકરા પ્રદ્યુમ્નના લગ્નમાં તો બલરામજીનું યુદ્ધ થયેલું રૂકમિયા સાથે. લગ્ન પ્રસંગ હતો અને બધા કંઈક ચોકટા રમવા બેઠા અને એની અંદર બલરામજી જીતતા હતા. અને પેલા લોકો એમ કે ના બલરામજી તમે હારો છો. 2-4 વખત એવું થયું
આકાશવાણી થઈ કે નહીં, આ તો બલરામજી જીતે છે. બલરામજીએ કીધું કે ભાઈ તમે તો ક્યારનો હું કહેતો હતો કે હું જીત્યો, પણ તમે મારી જોડે કપટ કરો તો. રૂકમૈયાએ પાછું શું કીધું, બલરામજી તમે તો ગોવાળ છો, તમને શું આ રમત બધી અમારી રાજાઓની કહેવાય, તમને ન ફાવે. તો તમને આ રમત ના આવડે, અપમાન કર્યું હતું. બલરામજી ગુસ્સે ભરાવી જ્યાં હળ માર્યું, રૂકમૈયાનો ત્યાં વધ થયો. રૂકમૈયાનું લગ્ન પ્રસંગમાં બધાને હાહાકાર થયો. ભગવાનને થયું કે હું શું બોલું, ભગવાન કૃષ્ણને થયું કે હું શું બોલું. અને ઘણી જગ્યાએ એવી છે કે ન બોલવામાં નવ ગુણ. મીડિયાવાળા બધા આવ્યા, બોલો ભગવાન આની ઉપર તમારું શું કહેવું. ભગવાન મૌન રહ્યા. આમાં બોલાય જ નહીં. જો ભાઈને વડે તો ભાઈ તો શેષા અવતાર હતા, અને પેલાનું ઉપરાણું લેતો લક્ષ્મીજીને ખોટું લાગે. ભગવાન મૌન રહ્યા. હું અને સંસારના ઘણા એવા બધા પ્રશ્નો છે કે જ્યાં મૌન રહેવાથી સમાધાન થાય છે. ભગવાન ત્યાં મૌન રહ્યા અને ભગવાનના પુત્ર અનિરુદ્ધના લગ્નની કથા બતાવી. બાણાસુર નામનો દૈત્ય હતો, એમાં તો ભગવાન કૃષ્ણનું ભગવાન શિવ સાથે યુદ્ધ થયું. ભગવાન શિવ સાથે યુદ્ધ થયું. પરીક્ષિત પૂછે તો મહારાજ એક એવી વાત થઈ કે ભગવાન શિવ સાથે ભગવાન કૃષ્ણનું યુદ્ધ થયું, તો કે એવું બન્યું, બાણાસુરના રાજ્યની અંદર બાણાસુરની દીકરી ઉષા, જેને સ્વપ્નમાં એક પુરુષ આવ્યો. સવારે ઉઠી એને થયું કે આ જે સ્વપ્નમાં પુરુષ આવ્યો એની સાથે જ મારે લગ્ન કરવા છે. બાણાસુરના મંત્રીની દીકરી એ ચિત્રલેખા, એની સખી હતી, અને વાત કરી કે ચિત્રલેખા અને માતાઓ બહેનો બધા કથા જાણો છો, ઓખા હરણની કથા તમે ચૈત્ર મહિનામાં કરો છો, એની પણ કથા એ સંક્ષિપ્તમાં 2 અધ્યાયમાં 1 અધ્યાયમાં બતાવી છે. તો એ ચિત્રલેખાને પેલી વાત કરી હું રાજકન્યાએ, તો ચિત્રલેખા સુંદર ચિત્રો દોરતી હતી. તો એની સુંદર મજાના ચિત્રો દોરતા દોરતા એક ચિત્ર ત્યાં સુધી બનાવ્યું. પેલી ઉષાએ કીધું કે આ જ રાજકુમાર સાથે મારે લગ્ન કરવાનું. અને ચિત્રલેખા તો પછી માયાવી હતી, તરત જ ગઈ દ્વારિકામાં ભગવાન કૃષ્ણના પુત્ર અનિરુદ્ધને પલંગ સાથે ઉઠાવી લઈ આવ્યું. હા, બેડ સાથે લઈ આવ્યું. સવારે ઉઠ્યા, અનિરુદ્ધ જોયું તો કે આ તો દ્વારકા નથી, આ ક્યાં હું આવ્યો. ઉષાએ કીધું કે હું તમારી સાથે વિવાહ કરવા માંગુ છું. અનિરુદ્ધ તૈયાર થઈ ગયા, ના તો પાડવાની જ નહીં, કારણ કે કૃષ્ણના પુત્ર હતા અને ભગવાન જ એટલી બધી સાચવી હતી. હું આપણું કામ નહીં, એક સાચવીમાં અઘરું પડે છે, આટલી બધી ભગવાને કેવી રીતના સાચવી હશે એની પણ કથા થયા કરો. અને અત્યારે તો આપણે એક માંડ સાચવીએ, તો એ બધા અમને બધાનો અનુભવ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કોઈનો અવાજ જયનો આવતો નથી. હું બધા પફ ખાધું ને, થોડોક તો પાવર મળ્યો છે ને. છેલ્લો દિવસ છે, કાલથી તો હું બોલાવવા નહીં આવું. બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી, ભક્ત વત્સલ ભગવાન કી. એ મહેલની અંદર જ લગ્ન કર્યા અને રાજકુમારનો અસવાનો અવાજ આવ્યો અનિરુદ્ધનો. તો બાર દ્વારપાલોએ અવાજ સાંભળ્યો, કહ્યું કે આપણી રાજકુમારીના રાજમહેલમાં કોઈ પુરુષનો તો પ્રવેશ નિષેધ છે. અંદર પુરુષનો અવાજ આવ્યો. જ્યાં દ્વારપાલે બાણાસુરને સંદેશો આપ્યો ને, બાણાસુર આવ્યો અને તરત જ એને કેદી બનાવી દીધો, પૂરી દીધો જેલખાનામાં. નારદજી એકવાર ગયા ભગવાન પાસે. ભગવાન બધું એમ કેમ તો કે હા બધું બરાબર જ છે. નારદજી કીધું અનિરુદ્ધજી દેખાતા નથી. ભગવાને કીધું અરે હા, મારો દીકરો અનિરુદ્ધ કેમ દેખાતો નથી હમણાં. કહ્યું કે એ તો જેલખાનાની હવા ખાય છે. અરે ક્યાં, તો કે બાણાસુરના રાજ્યમાં. ભગવાન તરત નારાયણની સેના લઈને આવ્યા અને બાણાસુર પાછો પરમ ભગવાનનો શિવ હતો, શિવનો ભક્ત હતો.
ભગવાન શિવનો પરમ ભક્ત. ભગવાન શિવે એને એક ધજા આપેલી કે તારા મહેલ ઉપર આ ધજા લગાવીને રાખજે, પણ જે દિવસે આ ધજા પડી જાય એ દિવસે તારી ઉપર ભારે સંકટ આવશે. ભગવાન નારાયણની સેના લઈને આવ્યા, એ ધજા જેવી પડી એ સંકટમાં આવ્યો અને ભય થયો. ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન શિવજી મારી રક્ષા કરો. ભગવાન શિવજી દ્વાર ઉપર આવીને ઉભા રહ્યા ત્રિશુલ લઈને. બાણાસુરને કીધું જતો રે અંદર, ચિંતા નહીં, કોણ આવે જોઉં. અને ભગવાન નારાયણની સેના લઈને આવ્યા. ભગવાને કીધું, ભગવાને શિવજીને જોયા તો પ્રણામ કર્યા. ઓહો પ્રભુ વંદન. તમે અહીં? શિવજીએ કૃષ્ણને પ્રણામ કર્યા. પ્રભુ વંદન. તમે અહીં? પરમ વૈષ્ણવોમાં તમે જુઓ તો પરમ વૈષ્ણવમાં વૈષ્ણવ પહેલો નંબર હોય તો ભગવાન શિવ છે. આપણે સમયના અભાવે આપણે ઘણી બધી કથાઓ ખાલી દર્શન કરી નીકળી ગયા. બાકી ભગવાન શિવજી કૃષ્ણના બાળપણના દર્શન કરવા માટે આવ્યા, રામજીના દર્શન કરવા માટે આવ્યા. રાસની અંદર પણ રાસ બિહારી સાથે રાસ કરવા પણ ભગવાન શિવજી આવ્યા. અને શિવજી બેઠા બેઠા ભગવાનનું ધ્યાન ધરે છે. રામેશ્વર મહાદેવ ભગવાન જ્યારે લંકા જીતવા જતા હતા ને, ભગવાન રામ સીતાજીને લેવા માટે, ત્યારે સમુદ્ર સેતુ પુલ બનાવ્યો. ત્યારે ભગવાને સમુદ્રના તટ ઉપર ભગવાન શિવજીની સ્થાપના કરી. નામ શું પાડ્યું? નામ શું પાડ્યું? બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી. કોઈ ભક્તે પૂછ્યું, ભગવાન રામજી તમે આ રામેશ્વર નામ કેમ પાડ્યું? તો કહ્યું કે રામના જે ઈશ્વર છે, રામસ્ય ઈશ્વર સ રામેશ્વર, મારા જે પ્રભુ ઈશ્વર છે શિવ, એમનું મેં આ સ્થાપના કરી છે. ભગવાન શિવજી ત્યાં તરત પ્રગટ થઈ ગયા. હો ભોલેનાથ, નહીં, એવું નથી. રામ યસ્ય ઈશ્વર સ રામેશ્વર, શિવના જે ઈશ્વર રામ છે એ રામેશ્વર ભગવાન. શિવજી એવું કહે છે કે રામ મારા ઈશ્વર છે, રામ એવું કહે છે કે શિવ મારા ઈશ્વર છે. ભક્તોએ કીધું ભગવાન કઈ વાંધો નહીં, અમે સમજી લઈશું, તમે ઝઘડશો નહીં. રામ અને શિવમાં, કૃષ્ણ અને શિવમાં ભેદ માનવો નહીં. કારણ હરિસ્તે પુષ્પદંત મહારાજ કહે છે, હરિસ્તે સાહસ્ત્રમ કમલબલી બાધાય પદયોર યદેકોને તસ્મિન નિજમુદહરણ નેત્ર કમલમ ગતો ભક્તુદ્રેક પરિણતિમશો ચક્રવપુષા ત્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગદામ. ભગવાન નારાયણ 1000 કમળનું અનુષ્ઠાન ભગવાન શિવનું કરવા માટે બેઠા. અને એક કમળ ચડાવતા ભગવાન શિવે પરીક્ષા કરી, મૂષકનું રૂપ લઈને આવ્યા. એક કમળ ખેંચી લીધું. હવે અનુષ્ઠાન ઊભા કેવી રીતના દઉં? ભગવાને કીધું કે મારા ભક્તો મને કમલ નયન કહે છે, એક કામ કરો, મારી આંખ કાઢીને ચડાવી દઉં તો 1000નું અનુષ્ઠાન પૂરું થાય. જ્યાં કટાર લઈ અને આંખ કાઢવા માટે ગયા તો ભગવાને હાથ પકડ્યો. નારાયણ, અરે પ્રભુ શું કરો છો? પ્રસન્ન છું પ્રભુ તમારી ભક્તિથી. અને ત્રયાણામ રક્ષાયે, ત્રણેય લોકનું રક્ષણ કરવા માટે ભગવાન શિવે અમુક અસ્ત્ર આપ્યું, સુદર્શન ચક્ર ભગવાન નારાયણને. તો ભગવાને પૂછ્યું, ભગવાન શંભુ તમે અહીં પધાર્યા? તો કે બસ મહારાજ તમે, તો કે મારો બાળક, મારો પૌત્ર અનિરુદ્ધ આ બાણાસુરના જેલખાનામાં છે, એટલે એને છોડાવવા માટે આવ્યો. ભગવાન શિવજીએ કીધું કે આ જે બાણાસુર છે એ મારો ભગત છે, હવે ભગતની રક્ષા કરવી એ મારો ધર્મ છે મહારાજ, તો હું બાજુમાં જવું એ વિચારતા નહીં. કનૈયાએ કીધું કે ભગવાન તો આવી જાઓ. શંકર ભગવાને કીધું થઈ જાય. અને બંને જણા વચ્ચે યુદ્ધ છેડાયું અને યુદ્ધ એવું ભયંકર થયું. અંતે તો ભગવાન ભોળાનાથે પોતાનું અમોઘ શસ્ત્ર પશુપત અસ્ત્ર ભગવાનની તરફ છોડ્યું. આ બાજુ કૃષ્ણએ નારાયણ અસ્ત્ર ઉપાડ્યું. ત્યાં બધા મહાત્માઓ આવ્યા. અરે ભગવાન તમે શું કરો છો? સૃષ્ટિનો પ્રલય કરવો છે કે શું? હમણાં તમે બધાએ પ્રાર્થના કરી. વૈષ્ણવજર અને શિવજ્વર વચ્ચે યુદ્ધ થયું અને એમાં વૈષ્ણવજરનો વિજય થયો. શિવજર પટકાયો અને ત્યાં જ્વર સ્તુતિ કરી દે. આ જ્વર સ્તુતિ કરતા 4 શ્લોકોમાં જ્વર સ્તુતિ છે. આ જ્વર સ્તુતિનો પાઠ કરવાથી જીવનમાં જ્વર પીડા ક્યારે સતાવતી નથી.
નમામિ ત્વાન્તં શક્તિં પરેશં સર્વાત્માનં કેવલં જાતિમાત્રં વિશ્વોપતિસ્થાન સરોદહંતું યત્તદ્બ્રહ્મ બ્રહ્મલિંગં પ્રશાંતમ. જોર શાંત થયો સ્તુતિથી. ભગવાન કૃષ્ણએ જુંભણાસ્ત્ર છોડ્યું. જુંભણાસ્ત્ર એવું છે જે અસ્ત્ર છોડવાથી સામેવાળા માણસને બગાસા જ આવ્યા જ કરે. જેને બગાસા બહુ આવે વધારે કામ કરી શકે. જે બગાસા બહુ ખાતું હોય એને કાનમાં કથા પણ બહુ જાય નહીં. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો ભગવાને જુંભણાસ્ત્રનો ઉપયોગ કર્યો. ભગવાન શિવજી બગાસા જ ખાતા રહ્યા. ભગવાન અંદર જતા રહ્યા. બાણાસુરના હાથ કાપ્યા અને એને મારવા જતા હતા, પણ પછી છોડી દીધો એને. અને ભગવાન બહાર આવ્યા પોતાના પૌત્રને છોડાવીને. ભગવાન શિવજીને પાછું અસ્ત્ર પાછું લીધું એટલે શિવજી ભાનમાં આવ્યા. ભગવાને કીધું કે શિવજીએ કીધું કનૈયા ક્ષમા કરજો, આ તો મારો ભક્ત હતો. ભગવાન કનૈયો પણ કહે છે કે ભગવાન તમારો ભક્ત હતો, મારે પણ કંઈક સંબંધ છે. ભગવાન તમારો શું સંબંધ? તો કે મારો સંબંધ એ છે કે મારા પરમ ભાગવત, મારો પરમ ભક્ત પ્રહલાદજીના વંશમાં આ જન્મેલો છે. મેં એટલે પ્રતિજ્ઞા લીધી હતી. પ્રહલાદને કીધું હતું કે આજ પછી તારા વંશમાં કોઈને હું મારીશ નહીં. પ્રહલાદના વિરોચનના બલિ અને બલિનો જ આ પુત્ર બાણાસુર છે. પૌત્રને લઈ અને ગયા છે. અનિરુદ્ધના ધામધૂમથી લગ્ન કરાવ્યા. ભગવાનનું સંસાર જીવન સુંદર ચાલે છે. એક દિવસ પોતાના બાળકોને સાથે લઈ ભગવાન વનમાં વિહાર કરવા માટે ક્ષેત્રોમાં લઈ ગયા, જોવા માટે, બાળકોને ફરવા માટે. અને બાળકોને સારી શિક્ષા આપવી એટલે ખાલી ઉપદેશ આપવો નહીં. હું બાળકોને બહારની રમત પણ શીખવાડવી. બહારની રમત રમવા જવા દેવા નહીં. આજે દુનિયાની અંદર કેવી કેવી રમતો નીકળે છે. હમણાં કંઈક એવી રમત નીકળી છે કે બોલો બાળકો 10મા માળથી કૂદી પડે. ખાલી મોબાઈલ અને કોમ્પ્યુટરમાં જીવન બાળકો ન વ્યતીત કરે એનું ધ્યાન રાખો. બીજી પણ ગેમો ઘણી બધી છે, રમતો ઘણી બધી છે. એમાં બાળક ભાગ લે, એમાં ઉત્સાહપૂર્વક એને સાથ આપો. બાળકોને સારી શિક્ષા આપો. નહીં તો આજના બાળકો જેને શોધી વાંચો એને તો એવા શબ્દો કીધા કે આ બધી વધારાની જે નકામી પ્રજા છે ને એ જ જશે. એમ વિચાર કરો. એક વાતે હું એની વાતે સહમત છું, ને બીજી વાતે બાળકોને બચાવવા માટે આનાથી તમે દૂર રાખો. અસ્તુ. ભગવાન બાળકોને લઈને વનમાં આવ્યા અને જોયું તો એક કૂવો હતો. કૂવાની અંદર એક મોટો કાચિંડો હતો. કાચિંડો એટલે બધા સમજો જ નથી. એ કાચિંડાને ભગવાને જોયો અને એટલું મોટું સ્વરૂપ હતું એનું કૂવાની અંદર. બાળકો બધા જોયું કે અરે નાના બાળકોને તો આવું જોવું ગમે. કાચિંડો જોયો એટલે બધા બાળકો રાજી થયા. પણ જોતા જોતા ભગવાનનો થોડો એને સ્પર્શ થયો તો એ કાચિંડો એકદમ માણસ બની ગયો, સુંદર માણસ બની ગયો. ભગવાને પૂછ્યું, ભાઈ તું કોણ છે? તો એ કહે છે, મૃગો નામ નરેન્દ્રોહ વિક્ષ્વાકુતનય પ્રભો દાનીષ્વાખ્યાયમાનેષુ યદિ તે કર્ણમસ્પૃશમ. મારું નામ મૃગ રાજા છે. જો કેવી રીતના પોતાની ઓળખાણ આપે. ઘણા માણસો પોતાની ઓળખાણ એવી રીતના આપે એટલે આપણે સમજી જઈએ કે આ માણસ કેટલામાં છે. અહમ નામ મૃગો હું મૃગ નામનો રાજા છું ને દાનીઓમાં મારું પાછું બહુ મોટું નામ છે. હું કેટલા દાન કરું છું. ભગવાને કીધું, ભાઈ તો આટલો મોટો દાની હતો તો આ કાચિંડો કેમ બની ગયો? તારી આવી દશા કેમ થઈ? ત્યારે કહે છે કે પ્રભુ પયસ્વિની તરુણી શીલ રૂપ ગુણોપન્ના કપિલા હેમ શૃંગી ન્યાયાર્જિતા રૂપ્ય પુરા સવત્સાદુકૂલ માલા વર્ણાદદાવહમ. મારા જો દાની હતો, બ્રાહ્મણનો સંતોનો પરમ ભક્ત હતો, પણ બન્યું એવું
એક દિવસ મેં એટલા બધા દાન કર્યા છે કે ભગવાન તમને શું કહું, કદાચ માતાના વાળ ગણી શકાય, પણ મેં દાન આપીને, મેં બ્રાહ્મણોને જેટલી ગાયો દાનમાં આપીએ તો કોઈ ગણી ન શકે. રેતીના રજકણ તમે કદાચ ગણી શકો, પણ મેં જે પણ ગાયો દાન કરીને બ્રાહ્મણોને જે પણ દાન કરવું છે ને એ કોઈ ગણી ન શકે. આવી વાત કરો છો. ત્યારે ભગવાનને કહે છે કે પયસ્વીની તરુણી, મેં દૂધ આપતી અને તરુણી ગાય વાછરડા સાથે, નાની વાછરડી સાથે મેં બ્રાહ્મણોને લાખો ગાયો દાનમાં આપી. એક દિવસ એવું બન્યું, મારે ત્યાં મોટો યજ્ઞ હતો. યજ્ઞની અંદર મેં એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી. હવે એવું બન્યું કે એના ઘરમાંથી, એની ગૌશાળામાંથી એ ગાય બીજા મારી ગૌશાળામાં આવી ગઈ. બીજો બ્રાહ્મણ આવ્યો મારી પાસે, બ્રાહ્મણ દેવ મારી પાસે આવ્યા, તો એ ગાય મેં ભૂલથી એમને દાનમાં આપી દીધી. એ બ્રાહ્મણને ગાય દાનમાં આપી એટલે પેલા બ્રાહ્મણ બંને વચ્ચે ઝઘડો થયો. પેલા બ્રાહ્મણે કીધું આ ગાય મારી છે, પેલાએ કીધું આ ગાય મારી છે. બંને વચ્ચે વિવાદ થયો. મારી પાસે આવ્યા, હું એ વિવાદનું સમાધાન ન કરી શક્યો. ભગવાન, જ્યારે હું યમપુરીમાં ગયો તો ભગવાને ધર્મએ મને કહ્યું, યમરાજાએ, કે રાજા તમારે પેલા પુણ્ય ભોગવવું છે કે પાપ ભોગવવું છે? ત્યારે એને કહ્યું કે પેલા પાપ ભોગવી લઉં, મારા ખરાબ કર્મોને. તો કહ્યું કે આ અપરાધને લઈ તમારે કાચિંડો બનવું પડશે, પણ તમે બહુ દાન કર્યા છે એટલે ભગવાનના તમને દર્શન થશે, ભગવાનના સ્પર્શથી તમારી મુક્તિ થશે. આજે ભગવાન તમારી સ્પર્શથી મારી મુક્તિ થઈ. ભગવાનને વંદન કરી ભગવાનના ધામમાં ગયા. બોલો શ્રી ભળકે બિહારી લાલ કી. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ.